જ્યારે પણ આપણે ગાંધીજીની વાત કરીએ ત્યારે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ચરખા વિશે પણ વાત કરવી જ પડે, કારણ કે ચરખો એ માત્ર ગાંધીજી સાથે વણાયેલો નથી, પણ એમની સાથે જોડાયેલો એમની વિચારધારાનું જ એક પ્રતીક કહી શકાય. તો આજે એવી જ એક જગ્યાએ તમને મળાવવાનો છું અલગ અલગ પ્રકારના ચરખા સાથે પણ. અને હું જે આજે જગ્યાએ આવ્યો છું એ જગ્યાની ખાસિયત એ છે કે અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા બધા ચરખા બનાવવામાં આવે છે, અને ચરખા બનાવ્યા પછી આખા ભારતભરમાં એ ચરખાનું વેચાણ પણ કરવામાં આવે છે. અને માત્ર ચરખા એટલા માટે જ નહીં કે એનો ઉપયોગ કાતવા માટે આવે, એ ચરખાનો ઉપયોગ યુનિવર્સિટીમાં પણ થાય છે, વિદ્યાપીઠમાં, જ્યાં જેટલા પણ બાળકો છે એ બધાને સવારના ટાઈમમાં ફરજિયાતપણે અમુક સમય સુધી ચરખો છે એ કાંતા શીખવે છે. અને એની પાછળનું કારણ એ છે કે આ ચરખો કાતતા કાતતા તમારું કોન્સન્ટ્રેશન વધે છે, એકાગ્રતા જેને આપણે વાત કરીએ છીએ એ પણ વધારે સ્ટ્રોંગ બને છે, અને એટલા માટે વિદ્યાપીઠમાં દરેક વિદ્યાર્થી માટે એ ફરજિયાત છે. આ ગાંધી આશ્રમમાં આવેલી એક સંસ્થા છે, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ મંડળ. ત્યાં આગળ લોકોને રોજગારી આપવાનું કામ કરે છે. ગાંધીજીના દરેક જાતના ચરખા, બારડોલી ચરખા, યરવડા ચક્ર, સોપી, અંબર ચરખા, 8 ત્રાક, 10 ત્રાક, લૂમ્સ વગેરે બનાવવાના બધું લોકોને રોજગારી આપવાનું કામ કરે છે. અહીંયા આ સ્પિનિંગ વ્હીલ, રૂમાંથી દોરા કઈ રીતે બને એના માટેનો બધા સાધનો બનાવીએ છીએ. 1947માં ગાંધીજીએ જ્યારે વિદેશી કપડાનો બહિષ્કાર કર્યો હતો ને, ત્યાર પછી બંધ કરી દીધા પછી આખા દેશમાં એક જુવાળ થયા કે દરેક જગ્યાએ દરેક ચરખાએ જાતે કાતવાનું, જાતે વણવાનું, જાતે કપડાં બનાવવાના, એવી એક ઝુંબેશ હતી આખા દેશમાં. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ તરીકેના બધા ચરખા બનતા, હાથ સાળોને એમાંથી જે કપડું બનતું એને ખાદી કહેવામાં આવતું. આ ચરખાના ઘણા બધા પ્રકાર છે, ચાહે યરવાડા ચરખો હોય કે પછી બારડોલી ચરખો હોય. અને ચરખાની સાથે સાથે જે રીતે ઘણા બધા લોકોની રોજીરોટી જળવાઈ રહી છે એનું પણ આ એક પ્રતીક છે. આ જગ્યા એ જ ઉદાહરણ છે કે જેના દ્વારા લોકોને રોજગારી મળે. આ ચરખો બનાવીને ઘણા બધા લોકોના ઘર આજે પણ ચાલે છે. ઘણા બધા ચરખા એવા પણ છે કે જે માત્ર મોમેન્ટો માટે હોય છે, અને મોમેન્ટો બનાવીને પણ લોકોને રોજગારી મળે, એનું જ આ કેન્દ્રનું એક મહત્વનું પાસું છે. તો બસ આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.